અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અન્ય સમાચારો રાજકોટથી, જ્યાં જંગલેશ્વરમાં દબાણ હટાવવા મામલે વિરોધની કાર્યવાહી કરાઈ. જંગલેશ્વરના રહીશો મોટી સંખ્યામાં અહીં એકઠા થયા. વૈકલ્પિક વ્યવસ્થા અને વધુ સમય આપવાની માંગણી કરવામાં આવી છે. રહીશોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે. આ અંગે વધુ માહિતી સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે. મોહિત, દબાણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી, પરંતુ લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે. જાણવા માંગે શું છે આ મામલો? વધારે મકાનો છે તે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા છે અને તેને તોડી પાડવા માટેની અંતિમ નોટિસ છે તે આપી દેવામાં આવી છે. 8 દિવસનો સમય છે તે આપવામાં આવ્યો છે ને તે પહેલા આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તે જંગલેશ્વર વિસ્તારના લોકો છે તે જે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે ને તેમના દ્વારા જે વૈકલ્પિક વ્યવસ્થા અને વધારાનો સમય માંગવાની માંગ છે તે કરવામાં આવી છે. જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે મોટી સંખ્યામાં જે રહીશો છે તે પહોંચ્યા છે. કેટલાક મહિલાઓ છે, આપણે તેની સાથે વાત કરીશું. બેન, કેટલા વર્ષથી રહ્યો છો અને શું માંગ છે હવે તમારી? અમારી માંગ છે કે અમારે અહીંયાથી નથી નીકળવું. અમારે નીકળવું નથી, ત્યાં જ મરશું અમે. અમારી માંગ એ છે. અમારે ત્યાં અમારે 50-60 વર્ષ ત્યાં ચૂનાના ભઠ્ઠા હતા. લાઇટું નહોતી, મીણબત્તી બારી અમે દી ગુજાર્યા છે. લાઇટું નહોતી, ઘટવું નહોતી. તો એ સરકાર ક્યાં ગયો હતો? તે તમારે આગળ નહોતું વધવું કે આ કપાસ ખરાબાની જમીન છે. આ બધા ખર્ચા કરી મહેનત મજૂરી કરી મકાન બનાવ્યા છે. એમને નથી થયા કાંઈ. પેટ બારીને અમે અમે રોશું. અમારા જણ ક્યાં જશે રોવા? અમે રોઈને દી કાઢશું. હાલો, જણ મારા ક્યાં જશે રોવા? દિલ કોને દુખાવશે? કોને કહેવા જશે જણ મારા કે આ તકલીફ છે? બૈરા તો હજી રોઈને દી કાઢશે. અમારે કરવું શું હવે? અમને અમારી માંગ છે, અમારે ન્યાજ મરવાનું છે. અમારે બીજું કાંઈ ધંધો ચૂનાના ભઠ્ઠા હતા, ધુવાણામાં માણાઈ નહોતા દેખાડતા હતા. તો એ સરકારે કઈ પગલું ન લીધું. હવે કેમ પગલું લે છે સરકાર? આટલા દી સરકાર ક્યાં ગયો તો ને હવે ગરીબ માણસને ટૂંપો દેવા બેઠો. અત્યાર સુધી અમે વિધવા બાઈ અમારા ધણી ગુજરી ગયા ને 30-35 વાર થયા. અમારા ઘોડીએ ઘર હતા, અમારા છોકરા અમે કેમ મોટા કર્યા છે. અત્યારે અમારી પર સરકારે આવું કર્યું જુલમ. અમને અમારે રહી છે ને એનો અમને આશરો એક દી અમારે કાંઈ નથી જોતું. પણ વૈકલ્પિક વ્યવસ્થા છે તેની માંગ છે તે કરવું છે. તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં મહિલાઓ છે તે અહીં પહોંચ્યા છે અને એક ડેલિગેશન છે તે પણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું છે અને તેમના દ્વારા રજૂઆત છે તે કરવામાં આવી છે. બીજા પણ કેટલાક લોકો છે. બેન, કેટલા વર્ષથી ત્યાં રહ્યો છો અને અત્યારે કલેક્ટર કચેરી શું રજૂઆત કરવા માટે આવ્યા છો? મકાન માટે આવ્યા છીએ અમે. અમારું મકાન પાડી નાખવા માંગે છે. સવારમાં હુતા ઉઠા આવી ગયા, અમને નોટિસ કાંઈ વાંચવા દીધી નથી. મારા છોકરાને કે સહી કરી દો, સહી કરાવી લીધી અને હાલતા થઈ ગયા. એ અને દાંત કાઢતા એ હોય જતા હતા. એ અમે 70 વર્ષથી આ મકાન બનાવ્યા છે, 70 વર્ષથી ત્યાં રહે છે. અમને અટાણ ખાલી કરવા માંગે, અમે જાય ક્યાં કરે? અમારી એ રજૂઆત છે કે અમારું મકાન શું કહેશો બેન તમે? મકાન થાય અમારથી ગઈ તો માણસ જાય ક્યાં? તાર સામાન બાળે પડ્યો, જટ ખાલી કરો, જટ ખાલી કરી ક્યાં જાવ છે ને? જટ ખાલી કરીને મારે આ પબ્લિક આજી ક્યાં જાય? અમારા પૈસા ભરેલો પડ્યો થાય અમારી આગળ. એને લાઇટ બિલ ભરી છે, વેરો ભરી છે, પાણી વેરો ભરી છે, બધું ભરી. તો અમારે લેવા હોય તો લઈએ ક્યાં? અમને એમ થાય લોન કરીને લઈ લે તો અસમધારો લગાડ્યો. ત્યાં વકીલને 2-3 લાખ રૂપિયા ભરો તો અમારે કાગળિયા કરે, એવો અસમધારો હોય ક્યાંય? 65% જંગલેશ્વરમાં હિન્દુ ને 35% મુસલમાન, તોય અમે કોઈ દી ભાઈચારાથી જ રહ્યા. અમે કોઈ દી બગાડ્યું જ નથી કાંઈ. તો સ્થાનિકો દ્વારા જોરશોરોથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે વર્ષોથી તેઓ અહીં વસવાટ કરે છે અને એકાએક તેમને મકાન ખાલી કરી દેવાનું કહેવામાં આવ્યું છે, જેનાથી તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH